થઈ હતી આપણે. નુકસાન બહુ આવે છે, બધી વાતે નુકસાન છે. નુકસાન એટલે મેડિકલમાં મેડિકલમાં એટલે મારે 52 લાખ રૂપિયા મારા શરીર પાછળ જોઈએ છે. એક જ શરીરમાં 52 લાખ ખર્ચો થઈ ગયો. અને આવે એટલે નુકસાન બહુ જબરું આવે. હા, 52 લાખનું દવાખાનું આવ્યું એટલે મોટું જ કહેવાય. બહુ દવાખાના નુકસાન બધી વાતે ધંધા પાણીથી માંડીને હા, તો તોય તમે થોડા મજબૂત હશો એટલે 52 લાખનું દવાખાનું ભરી ગયો. તો લાખનું આવો તો ફેર થઈ ગયા. એક જ વ્યક્તિ ઉપર, એક જ શરીર ઉપર 52 લાખનું દવાખાનું આવે, બહુ ગંભીર બાબત કહેવાય. તોય તમે આટલો ધંધો કેપેબલ હશો થોડા, તો આટલું દવાખાનું તમે કરી શક્યા અને આ ધરતી ઉપર જીવતા રહ્યા. અને 4 જણા હતા દાખલ, એમાંથી હું એકલો જીવતો આવ્યો. ઓહો, આખા વોર્ડમાં પહેલામાં કોરોના વખતે આખા વોર્ડમાંથી હું એકલો જ જીવતો આવ્યો, બધા મરી ગયા હતા. આ બીજી વખતે હું એકલો જ જીવતો આવ્યો. 2 માં આવી ગયા તમે? વિદેશ હતા? ના, અહીંયા બે વખત જીવ્યો. તો તમે અમે બહુ દેશોની બહુ મુલાકાતો વધારે કરો, ફરો છો વધારે. બાબો યુરોપ હે ને? તું હમણાં જ આવ્યો? નરેશભાઈ, જો દુઃખ 2 પ્રકારનું હોય, એક ભગવાનના ઘરનું અને એક કર્મે લખાયેલું. 2 દુઃખ હોય. આજે 2020માં અને 21માં 52 લાખનું દવાખાનું તમે ભરી દીધું એક જ વ્યક્તિ ઉપર. તો આ કોઈ દેવગતિનું કારણ હતું? સમય તમારો સારો હતો, નો ડાઉટ. દેવગતિ દુઃખ છે. 3 વધારવા માંગ્યા માતા જોડે, 3 હાલ દીધા. તકલીફ છે દેવની. ગમે જેવું રડશો તો ભેગું તો નહીં જ થાય. જાણું જતું રહે ને. માં જવું આટલું જતી. કોઈ જગ્યા ઉપર વિધિ કરાવી હતી? એક વખત કરાવી હતી. કરાવી હતી. હા, 25 વર્ષ પછીની વાત છે. 25 વર્ષની વાત છે. 2001 હોય કે 2002 હોય કે તો 1999. જમીનની વાત હો, જમીન લીધી છે. જમીનની વાત કરું છું. 2003માં લીધી. બરાબર. આ 2003માં જમીન જે લીધી એ જમીનનો કબજો તમારા જોડે છે? અત્યારે મારી જોડે. કેટલા વીઘા છે? 10 વીઘા છે? 12 વીઘા છે? વીઘામાં ગણવા જઈએ તો કેટલા છે? 5 એકર જમીન છે. 14 વીઘા. આ જમીનમાં કોઈ છે? તમારું નામ 19 બને તો વાત કરો, તો 1 બને. 20 ના થવા જોઈએ. તમારું નામ 19 બને તો વાત કરો, તો 1 બને. 20 ના થવા જોઈએ. હે માં, 2003ની જમીન લીધા પછી પણ વખો તો સહજ સત્તર. આ જમીનમાં વખો હોય માં ભગવતી મારી જરૂર તો મારે 70 જોવો છે. એક દોડા માટે બાકી રાખે. પેલા 19 માગ્યા તો 20 કર્યા, 70 માગ્યા તો 16 કર્યા. જે હશે ધણી કરવા તૈયાર. પણ વખો ખરો ખરો ને જે ધંધો પહેલા હતો એ અત્યારે નથી. નરેશભાઈ, નથી. પેલા અંધારામાં તીર મારતા તો સીધું વાગતું. નરેશભાઈ, અંદર કર કોણ મારી માં. જવા દે, છોડી મેલ. ના છોડું 14. જોયું નરેશભાઈ? તમે જોવો કલમ દેરું પકડમાં નહીં આવવા દેતું. બધી કલમ જોઈ તમે? હાલ અંફાવા મને જેવું થતું ને વિજ્ઞાનને પાછળ પડે. હું ઊંઘતો ને પહેલો તો આ પગ ખેંચ્યું, અંગૂઠો ખેંચીને જતું રહે. પછી મેં કીધું હાલો કંઈ ગુંદરું આવ્યું. હા, ઉંદરાનું ચોપર એવું થાય. પછી લગાતાર 10 દિવસ સુધી હું આ બાજુ આમને ઊંઘાડું, મારા છોકરા ઊંઘે ને તો આવી અહીંયાથી ખેંચી જતું. હું ઊભો પાડતો છે, કાયદેસર રોતો જોતી. હું નહોતો માનતો આવા બધાને. હું BEd MAd છું.
એ માણસ આ રીતે અહીંયા બધા એજ્યુકેટેડ નોકરીયાત બેઠા હોય. હું કરવાનું કહો આવો આમાંથી બહાર નીકળવું છે. અરે તો 2 મિનિટ, કારણ કે મારે આ કલમમાં દેવું જ છે અટકાય કે આ જમીન બાબતમાં જે 5 વીઘા કે 10 વીઘા જમીન ને જમીન આ જમીનમાં કૂવો છે એવું માતા કહું. ખરું નરેશભાઈ કૂવો 100%. હે મારી હવા 16 ન હતા તો 15 બનાય સબ અંદર કે આટલે કુવેના ખેતર જ વાત છે, બીજી કોઈ લોભી વાત હ પણ તું કુવાવાળી કેમ કરવું, તું કુવો કે એમ કરવું છે, કુવાવાળી કે એમ કરવું, તારાથી આગળ હેડવું અને તું જોઈ ના 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 માથાએ જોઈ એને 15 જોવો પાછા એને 15 આવ મોનું ને નરેશભાઈ જમીન લીધાથી પણ વખો છો બેન બેટા. હા એના હું પછી આ જાય. કહું છું હું મજા હતી બહુ જ. બહુ મજા આ કલમમાં દેવું જ છે અટકાય હતી. કે આ જમીન બાબતમાં જે 5 વીઘા કે 10 વીઘા જમીન ને જમીન આ જમીનમાં કૂવો છે એવું માતા કહું. ખરું નરેશભાઈ કૂવો 100%. હે મારી હવા 16 ન હતા તો 15 બનાય સબ અંદર કે આટલે કુવેના ખેતર જ વાત છે, બીજી કોઈ લોભી વાત હ પણ તું કુવાવાળી કેમ કરવું, તું કુવો કે એમ કરવું છે, કુવાવાળી કે એમ કરવું, તારાથી આગળ હેડવું. આપણે તો કોઈ જગ્યા જમીન જોઈ અને તો જોઈ ના 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 માથાએ જોઈ એને 15 જોવો પાછા એને 15 આવ મોનું ને નરેશભાઈ જમીન લીધાથી પણ વખો છો બેન બેટા. હા એના હું પછી આ જાય. કહું છું હું મજા હતી બહુ જ. બહુ મજા હતી હકીકતમાં મજા. બહુ જ ગાડીઓ ઊભી રહેતી પછી ઠંડીનો વેગ ના રહ્યો. ના રે સાચી નરેશભાઈ જજમેન્ટ 2 કુવાવાળી મેં કીધું એમને મોડું બીજા 15 બનાવો તો મારું નક મોડું છે. બીજા 15 આપી દીધા. આપે કુવો ના કૂવો ભાઈ જો તમને ચોખ્ખું કહું નરેશભાઈ, અહીંયા એક ગોગાનો પણ વાત છે આ જગ્યામાં. ખરું એક હાથમાં ફરે ત્યાં ખરું નરેશભાઈ ખબર પડી તમને મેં કીધું એ? 100% કે લોકોને દેખાય કે અહીંયા કોઈ ફરતું હોય આ ખેતરમાં કોઈ ગોટા મારે છે. કે માં આ પાકું રીઝન છે, આ કોઈ ખોટું રીઝન કે જેને વેચી એ કરવાની રહ્યો ને જેને લીધી એ કરવા રહ્યો. જમીનથી થોડું વધારે વખવાનું. આ જમીનથી જ તમારી પડતી ચાલુ થઈ છે, પાકું દીવા જેવું, કોઈ મન મેક નહીં નથી 100%. કે માં જરૂર કે આ જમીનમાં એક દેરું છે, આ કુવાનું દેરું છે, આમાં કુવામાં મરી ગયેલી બહી છે એવું હું માતા કહું છું. 100% વાત છે. અને મારી તો 9 બનાવો તો મને 100% વિશ્વાસ આવી જાય હો. 10 ના કરશો. ના નથી 10 કર્યા કે હારું એ ભાઈ મરી છે એના હંગાત એક ચૂડેલ જેવું દેરું 11 થવા જોઈએ 13 સરસ કઈ વાંધો નહીં. નરેન્દ્ર મેં કીધું વાત સાચી ખોટી? ના 100%. તમે એ જગ્યા ઉપર જાઓ છો જાઉં છું. જાઉં છો તો તમને કાળો નાગ જોવા મળ્યો હે? પૂજું છું હું એને. એવું હું કહું છું. હું એનો ભગત છું. બચ્યો છું એના કારણે. ખરું 100% વાત છે. નરેન્દ્ર. 100% વાત. પણ રીઝવવાની કુવાવાળી ન હા જો એ રીઝી જઈ ને સાહેબ તો તમારો બેડો પાર.
જ્યારે એમાં તમારા ઉપર શું આજે વિશ્વાસ નરેશભાઈ જો મૂકીને આવ્યો. તમે યુટ્યુબમાં વિડીયો જોઈને આવ્યા છો તમારા જેવા દુઃખી માણસો બીજા ભુવન ભળી જાય હમ. તો લેવા દેવા વગરની વિધિઓ થાય. અને કરી અને ખરી કરી અને કરી 100% બચે. હે કયા ગુણે ખાડો કર્યો તો નાના ઘણા કર્યા છે. છેલ્લે એમ થયું જમીને કાઢી નાખવી છે. ના હવે હાલ નરેશભાઈ એક કલમ આલો એ ખેતરવાળી તું વાર અને તું મારા જોડે ગણ બધાઓ આપી દીધો એને નરેશભાઈ હમ. આ ગણ તો ભાઈ માં તમને એક વાત કહેવી છે હમ. માં જહુ આ કુની દીકરી મરી ગઈ શું છે તને જહુ ખબર ખરું નરેશભાઈ હમ. પણ આ નરેશભાઈ તારો વિડીયો જોઈને આયા છે ને મારી જો કદાચ તું એનું સારું ના કર તું માતા એના બધા દરવાજા ખોલ દે એક દરવાજો બંધ રહેવો જોઈએ નહીં. ખરું. આ કલમ મારી જહુના દરબારમાં આવ્યા છો ને જહુએ કલમ બનાવી છે બહુ અંતરાત્માથી કે માં તાર જ મટાડવું પડશે હું હજી કહી દઉં છું કે હું કોઈ વિધિ નહીં કરું હું દેવના ન્યાયમાં માનું છું ખરું. હું દેવના ન્યાયમાં માનું છું વિધિ કરવા માનતો નથી હું રિઝલ્ટના માનું છું પ્રમાણના માનું છું અને પ્રમાણ આવે તો ધણીને કહું એમ કરવું પડે કરવાનું એ પહેલાં નહીં 100% એ પહેલાં મને તમારી ચા પીવી પણ ના ગમે સાહેબ કેમ કે તમે હાલ દુઃખી છો અને દુઃખી થઈને આવ્યા છો નરેશભાઈ બહુ ખેતરવાળી કૂવો જોઈને આવી છું હું માતા અને કૂવામાં જે ભાઈ પડી ગઈ છે એ જોઈને આવી છું નરેશભાઈ 100% વાત છે. અને આ કૂવાવાળી જો કદાચ આટલે તો તે વાત મારી ઝીલ કે જહુ ઘણા આવી ગયા પણ હું કોઈના વાંકામાં આવી એવું હું માતા કહું છું હું કોઈના જોડે પકડમાં આવી ખોટું જે આવ્યું એને અવળું કર્યું અને હળવું કર્યું નથી તો મારી જહુ આટલી કલમ તું ડેરા કુવાના તળિયાવાળી કુવો તે ગોતિયા લેવા પરેશભાઈ અને આ કુવાવાળી જો કદાચ ના પહોંચે તારી મારી ભક્તિ લાગે પણ ગણવા દે નરેશભાઈ ને આટલી કલમ અંતરાત્માથી આવડી મોટી કલમ પણ આ કોરી સ્લેટમાં અમારા જેવા ખોટું તમારા જોડે થઈ જાય 70. આ પડ્યા 70 સા સર તો રિઝલ્ટ પાકું અને જે પણ સમાજની દીકરી મરી છે ને હું જાણું છું મારી માતા મા બાપનું વાલ્યું ભગવાનનું વાલ્યું ઘણું છે સારી મિલકત ઘણી છે પણ ફટકા આવે એટલે પોહાતું કારણ કે જતે તો વાર લાગતી આવતે વાર લાગે આવવા માટે બહુ મહેનત કરવી પડે નરેશભાઈ આ 3 વાતો છે બીજું કોઈ દુઃખ નથી બીજું કોઈ દુઃખ નથી તમારે ગોગો પહોંચી તો બિહારી ખૂણા ઉપર હા? મંદિર બનાવ્યું મંદિરે ગુજુ સ્વામી તો તે વાંધો નહીં પણ તોય ગોગો તોય આપણે ગોગો કે સેમ કરીશું આપણે. બરાબર હા કારણ કે એનો રાફડો છે હજી ખરો. સર હા હું એવું કોકરે જગ્યા નહીં જોઈ હા પેલી વાડમાં કેળો છે એકડીનો રાફડો છે તમે જોઈ લેજો નરેશભાઈ મેન વસ્તુ આ કુવાવાળી કે કુએ હું જહુ માતા છું અને હું જહુ ત્યાં લેખમાં આવી હું તને કહી જે થાય તારું સારું થાય ને એટલે કે મારો આ લેખ હજાર ટકા વાત તમારી. 1000% તો જહુ ખોટી નીકળે તો આજથી હુવા પણ બંધ કરવું સાહેબ ના ના સર સર. પણ મારે મારું નતું કેવું આ તો કહી દીધું મારું મને તો ગમે હું ઢોલીની માતા છું જહુ માં જા મજા થઈ જાય નરેશ 3.5 મહિનામાં લાભ પહોંચવા આવતે તારા દિવાળી રોજ દિવાળી તારે જા મજા કર આજથી લાભ પહોંચવાની મુદત આલું છું તને તારો એક કેસ ફેલ નહીં જવા દઉં એવું માતા કહું જો તું તારે ઊંધું નાખીને તું હવે આજથી કરજે જા પણ મારા કુવાનો લેખ હાલજો હાલે 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 મને 100%. મારો કુવાનો લેખ છે
મારો જોહ આવો છે. આ જવું માથે સાચું કહું, કોઈ પકડવાનું કોઈ ડોવાને તાકાત નથી. લેખ લાવી લે. ગેટ ઉપર જ ઉતરી છે. અરે હા એ તો કરતી છે નરેશ. મને કોઈ કે હું ગોતું હું એવો માણસ નહીં, પણ જો કદાચ તારા શબ્દો કદાચ ઓગળ્યા છે મેં માથાએ કે જગતમાં નોમ છે ને હજી નોમ થશે, આવું નરેશભાઈ મને રાત્રે ફોન કરીને બોલ્યા. અને આપણે એ જ જોવે છે, આપણે ઇજ્જત જોવે છે, રૂપિયા જોતા નથી. પણ નરેશ આજ કદાચ મારી માનો તો વિડીયો જોઈને આટલું રૂબરૂ આવ્યો અને ગોડા હું જવું તારા લેખમાં લખાયેલી હું જઈ નહીં. હું જવાવાળી માતા, હું હારું કરવાવાળી માતા. 100% નરેશ લાભ પોચમ મુદત આલુ જા. ગોડા આજથી 2 મારા જહુની અગરબત્તી કરજે આ માતાની, અને વજે કૂતરા ગાયને રોટલી નાખજે. મજા મજા મજા. બરાબર જા મજા કર નરેશ. હવે તારું દુઃખ હું જહુ લઈ લઉં. કે મને જહુન પકડનારા જતા રહ્યા. જો જહુનો વકો હોય ને એ તો 40-50 વર્ષની રાહ જોવી જ પડે દુઃખ મટવાની. મેં તમારી જગ્યા જોઈ તો મને માતા એવું કીધું મારો કૂવો હ, કૂવો જોઈ લીધો તરત મેં. અને મેં દુઃખ એટલે જ છે